જોઈ રહ્યા છો સાજી સમાચાર. હવે છે અગત્યના સમાચાર. વડોદરા શહેરમાં વધુ એક અકસ્માતનો બનાવ. ગોત્રી એસઆઈ હોસ્પિટલ પાસેની ઘટના. કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો. કાર માર્ગ પર એન ડિવાઈડર પર ચડી જઈ. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. અકસ્માતના પગલે લોકો દોડી આવ્યા. કાર ચાલકને ગોત્રી પોલીસ મથકે લઈ જવાયો. કાર ચાલકે દારૂનો નશો કર્યો હોવાનો સ્થાનિક રહીશોનો આક્ષેપ. કાર ચાલક દ્વારા દારૂના નશામાં ફલિત થશે તો ડ્રિંક એન્ડ ડ્રાઈવનો નોંધાશે ગુનો. રિપોર્ટર આશીષ ન્યાથી, સાજી સમાચાર, વડોદરા. નિકરાત ના પણ સીટ બેલ્ટ બાંધ્યો જ નથી. एक मिनट આપણે જોઈ શકો છો ગોત્રી વિસ્તારમાં ઈએસઆઈ રોડ પર અમન હોસ્પિટલ સામે એક ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ બન્યો છે, જેના અંદર એક બ્રેઝાએ ઓવર સ્પીડિંગ કરીને પલટી કરી છે. જો કે કોઈને જાનહાનિ નથી થઈ. કમતે રોડ પર કોઈ પબ્લિક કે કોઈ વ્હીકલ નહોતું. જાનહાનિ થાત તો સ્વાભાવિક વાત છે, જીવ તો જતો. કમતે આજે મોટું વાહન જો કોઈ ટુ વ્હીલરને કે કોઈ ચાલતા વ્યક્તિને અડફેટ લેતું તો મૃત્યુ એનું સ્વાભાવિક હતું. જો કે ઉપરવાળા એથી કોઈનું મૃત્યુ નહીં થાય, પણ સ્વાભાવિક વાત છે આ બરોડામાં દરરોજના કેટલાય એક્સિડન્ટ થાય છે. દરરોજનું એક મરણ થાય છે. ન્યૂઝમાં સવારે ઉઠીને એટલે એ જ જોવા મળે. ગઈકાલે એક વૃદ્ધ વ્યક્તિનું જીવ ગયો, આજે સવારે કોલેજમાં જતી દીકરીનો જીવ ગયો. એટલે સ્વાભાવિક વાત છે કે આ દારૂ કે ડ્રગ્સ કે આના ઉપર સરકારે કાર્યવાહી લેવી જોઈએ. આ કરપ્ટેડ સરકાર, કરપ્ટેડ પોલીસકર્મી, કરપ્ટેડ ગવર્મેન્ટના જેટલા બી પાવરમાં કર્મચારીઓ ઓફિસર છે બધા 50% ઉપર કરપ્ટેડ છે. જેના લીધે આપણા ગુજરાત, જે ગાંધીનું ગુજરાત કહેવાય છે, એના અંદર ઇન્ડિયામાં ગુજરાતમાં સૌથી વધારે દારૂ બીકરી છે, જે ઇલીગલ તરીકે છે. હવે જ્યારે એક્સિડન્ટનો બનાવ બન્યો ત્યારે અમે બધા આસપડોશવાળા લોકલ આવ્યા, અવાજ આવ્યો હતો. એના ફેમિલીના લોકો તરત આવી ગયેલા. છોકરાએ કોલ કરી દીધો હશે તો એના ફેમિલીના લોકોનું એવું જ કહેવું છે કે દારૂ પીને ચલાવીને કંઈ ગુનો તો નથી કર્યો, કોઈનો જીવ તો નહીં ગયો. નુકસાન અમારી ગાડીનો થયો, પણ જીવ જવાની તમે રાહ જોતા. શું જીવ જવાની તમે રાહ જોતા? જીવ લઈ લીધો હોત તો તમે એવું ફરી બોલતા. આજે તમારા જ ઘરના કોઈ વ્યક્તિનો આવી રીતના જીવ ગયો હોત તો તમે શું સામેવાળાથી હવે એક્સપેક્ટ કરતા? એટલે આ સંસ્કાર બી એક બહુ ખોટી વસ્તુ છે કે અમીર બાપની ઓલાદોએ એમના છોકરાઓને સંસ્કાર બહુ ખોટા આલેલા છે. એટલે આના ખિલાફ કંઈ નહીં, ઘરવાળાએ બી એક સંસ્કાર સારા આવે છે કે આપણું પરવરિશ સારી હોય છે. બીજી વસ્તુ કે સરકાર, પોલીસ તંત્રે પણ કંઈ તો સ્ટ્રિક્ટ એક્શન લેવું જોઈએ. આ પબ્લિકને મૂર્ખ બનાવવાનું બંધ કરો, બરાબર છે. અને આ પબ્લિકે બી સમજવું જોઈએ કે અભણોને હવે લાવવાનું બંધ કરો. ભણેલાને લાવ. હું એવું કોઈ પાર્ટીનું નહીં એ કરતો, કોંગ્રેસ, ભાજપ, આપ, પણ ભણેલાને વોટ આલો, સારું કામ કરે એને વોટ આલો ને અભણોને કાઢો અહીંથી. એ કહો ભણેલાઓની કંઈ વેલ્યુ નહીં રહે અને તમારી ને તમારા છોકરાઓની ભણવાની કંઈ વેલ્યુ નહીં રહે. યાદ રાખજો, જો પૈસાથી કામ થતું હશે ને તો સ્કિલ્સ પછી કંઈ કામની નહીં રહે. અને બીજી વસ્તુ કે ટ્રાફિક વિભાગને એ જ વિનંતી કરીશું કે સ્પીડ બ્રેકર્સ જરૂરતમંદ જગ્યાએ મૂકો. તમે એવું ના વિચારો કે સ્પીડ બ્રેકર્સથી સ્પીડ ઓછી થશે. ભાઈ તમે એમ ખર્ચા બધે કરો તો સ્પીડ બ્રેકરમાં કર લો તો કોઈની એટલીસ્ટ જીવ બચશે તો તમને દુઆ મળશે. શું નામ તમારું? મારું નામ છે સોએબ બારોટ, સામાજિક કાર્યકર્તા, સેરા ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ.